અસ્મિતાબેન પ્રિન્સેસ લાઇન બ્લાઉઝ કરીને આવ્યા છે. બહુ મસ્ત બ્લાઉઝ કર્યું છે. એક ભૂલ શું કરી છે અસ્મિતાબેને, આ જે ટ્રાન્સપરન્ટ ફેબ્રિક છે તો એમાં એને કેનવાસ એમનેમ જ નાખી દીધું છે, બરાબર. જ્યારે ટ્રાન્સપરન્ટ ફેબ્રિક હોય ત્યારે અલગથી કેનવાસનું ચોકઠું મૂકી અને અંદરથી રાખવાનું હોય, એ એક ભૂલ છે. બાકી ફિટિંગમાં બહુ સરસ છે. એક અહીંયા ક્રીઝ શું કામ પડે છે, એને આ ટાયરનો ભાગ એ તમારે આ સાઈડનું આ જે કડ જાતી હોય ને એટલી જ લેન્થ રાખવાની. એને શું છે, લેન્થ વધી ગઈ છે. હવે જો આ લેન્થ આટલી માઇનસ કરી નાખો ને એટલે એકદમ પ્રોપર આવી જાય છે. એટલે તમારે આમાં શું કરવાનું કે હાફ ઇંચ ખાલી લેન્થ, નહીતર તમારે શું કરવું, લેન્થ તમે રાખશો બરાબર, તમને ગમતું હશે, પણ તમારે થોડી વારે આમ બ્લાઉઝ નીચું કરવું પડશે. અને કાં તો આનું બીજું સોલ્યુશન છે, સાઈડમાં કટ મૂકતા જાઓ. 1 ઇંચના 1.5 ઇંચના તમે અહીંથી કટ મૂકશો એટલે તમારે પ્રોપર બોડી શેપમાં એ કવરેય થઈ જશે અને જે તમારે અહીંયાથી ક્રીઝ પડવાનું પ્રોબ્લેમ છે ને એ ન પડે. બાકી બ્લાઉઝ બહુ સરસ પાછળ ફરી છે. આટલું બ્રોડ કર્યું છે, આટલું ડીપ કર્યું છે તો એ દોરીની જરૂર નથી. એટલે ફિટિંગ એકદમ મસ્ત કર્યું છે. આ જે 2 ભૂલ છે ને એ તમે સોલ્વ કરી નાખજો, બાકી તમારું બ્લાઉઝ સરસ. વેરી ગુડ.